સ્વાધ્યાય 12.2 પ્રશ્ન પહેલો, જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ખાલી વૃત્તાંશકીય અથવા વૃત્તખંડકીય એટલે આપણે હંમેશા લઘુ વૃત્તાંશ અથવા લઘુ વૃત્તખંડ સમજવાનું. એમાં ગુરુ વૃત્તાંશ કે ગુરુ વૃત્તખંડ લેવાનું નથી. ખાલી વૃત્તાંશ શબ્દ હોય તો લઘુ વૃત્તાંશ, ખાલી વૃત્તખંડ શબ્દ હોય તો લઘુ વૃત્તખંડ. 6 સેમી ત્રિજ્યા એટલે આર બરાબર 6 સેમી અને કેન્દ્ર આગળનો ખૂણો એટલે થીટા બરાબર 60 અંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર છે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત આપી નથી એટલે 22/7 એને ગુણ્યા આર એટલે 6 × 6 અને થીટા એટલે 60 છેદમાં 360. અહીંયા 60 × 6 એટલે 6 ઉડી ગયા, 60 ઉડી ગયા. 22 × 6 132 છેદમાં 7. 7 × 7 6 + 62 થયા. 7 × 8 7 × 9 = 63 વધી જાય, 7 × 8 = 56. 7 × 8 = 56. 62માંથી 56 જાય એટલે 6 વધે, 6/7 આટલા સેમી વર્ગ. બીજો, 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. 22 સેમી પરિઘવાળા વર્તુળ એટલે વર્તુળનો પરિઘ આપી દીધો છે. અહીંયા વર્તુળનો પરિઘ આપી દીધો છે 22 સેમી. વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr એટલે 2 × 22/7 એને ગુણ્યા r એટલે એના ઉપરથી આપણે ત્રિજ્યા નક્કી કરવી પડશે. એટલે r બરાબર આ 22 એમનો, આ બાજુ 2 × 22 અંશમાં છે, સામે જાય એટલે છેદમાં, 7 છેદમાં છે, સામે જાય એટલે અંશમાં. 22 ઉડી ગયા એટલે r બરાબર 7/2 સેમી. તો હવે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવું છે. તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4. વર્તુળનું ક્ષેત્રફળ πr², એનો ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, 1/4. પાઈની કિંમત 22/7, r એટલે 7/2, 7/2. 7 ઉડી ગયા, અહીંયા 2 એ 11 ઉડી ગયા એટલે 11/7 77 છેદમાં 4 × 2 = 8. 8 વડે ભાગી નાખીએ, 8 × 9 = 72. 72 એટલે 77માંથી 72 જાય એટલે 5 વધે એટલે આટલા સેમી સ્ક્વેર. ત્રીજો, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરી અને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. તો આ ઘડિયાળનો મિનિટ કાંટાની વાત કરીએ તો અહીંયા 12, અહીંયા 1 એટલે આ મિનિટ કાંટો 12 ઉપર છે. અહીંયા વાત કરી છે 5 મિનિટની, તો આ મિનિટ કાંટો 5 ઉપર આવે ત્યારે પહેલાં તો કેટલાનો ખૂણો બને એ આપણે શોધવું પડે. તો ઘડિયાળનો મિનિટ કાંટો એક આખું ચક્કર પૂર્ણ કરે એટલે 360 અંશનો ખૂણો બનાવે. એટલે આખું ચક્કર પૂર્ણ કરે એટલે મિનિટ કાંટો 60 મિનિટ આવરે. તો 60 મિનિટમાં બનતો ખૂણો, 60 મિનિટમાં બનતો ખૂણો બરાબર 360 અંશનો. તો અહીંયા વાત કરેલી છે 5 મિનિટની, તો 5 મિનિટમાં બનતો ખૂણો એટલે થીટા 360 × 5 એને ભાગ્યા 60, 36 એટલે થીટા બરાબર 30. તથા મિનિટ કાંટાની લંબાઈ આપી દીધી છે 14 સેમી એટલે આ એની ત્રિજ્યા થશે. r બરાબર ત્રિજ્યા r બરાબર 14 સેમી. તો હવે 5 મિનિટમાં આવરી લેતા ભાગનું ક્ષેત્રફળ. મિનિટ કાંટો 5 મિનિટમાં
आवरे ते भागनो क्षेत्रफळ એટલે અહીંયા લઘુવૃતાંશ બને એટલે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 પાઈની કિંમત 22/7 આર એટલે 14 × 14 થીટા એટલે 30 360 એક મિનિટ ઉડી ગયો અહીંયા 12 × 36 એટલે 3 ઉડી ગયા એટલે 12 7 × 2 = 14 હજી અહીંયા 2 ઉડે અહીંયા 2 ઉડે એટલે અહીંયા 4 × 13 12 7 × 2 = 14 એટલે 2 ઉડી ગયા એટલે 4 ઉડ્યા તો ઉપર વધ્યા 22 + 7 154 છેદમાં 3 એટલે 3 એમનમ 3 5 15 ઉપરથી ઉતાર્યા 4 3 × 3 1 વધ્યો આટલા સેમી સ્ક્વેર 51.1/3 પ્રશ્ન 4 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને પાઈની કિંમત લેવાની છે 3.14 આ વર્તુળાકાર ભાગ જીવા AB કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે એટલે અહીંયા 90નો ખૂણો છે અને ત્રિજ્યા આપી દીધી છે 10 સેમી તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીં વર્તુળની ત્રિજ્યા r બરાબર 10 સેમી તથા થીટા આપી દીધો છે 90°. પહેલાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત લેવાની છે 3.14. આર એટલે 10 ગુણ્યા 10 એટલે 100 ઉડી ગયા એટલે 314 સેમી સ્ક્વેર. આ વર્તુળનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત 314/100. આર એટલે 10, 10નો વર્ગ 100, થીટા એટલે 90 અને 360. 100 ઉડી ગયા. અહીંયા 90 ગુણ્યા 4 એટલે 90 ઉડી ગયા. 314/4 ભાગી નાખીએ એટલે 4 7 28. 3 વધ્યા 34 થયા. 4 5 20. 4 7 28. 3 વધ્યા 34 થયા એટલે 4 9 36 વધી જાય. 4 8 32. 34માંથી 32 જાય એટલે 2 વધ્યા 20 થયા. 4 5 20 આટલા સેમી સ્ક્વેર. હાલો હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે પહેલાં આપણે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. કાટકોણ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ બરાબર તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણ છે એટલે 1/2 પાયો એટલે OA અને વેધ એટલે OB એટલે 1/2 10 ગુણ્યા 10 એટલે 2 5 10 એટલે 50 સેમી સ્ક્વેર. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડ એટલે આ ભાગ એટલે આખા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું 78.5 માઇનસ કાટકોણ ત્રિકોણનું 50. 7માંથી 5 જાય એટલે 2 28.5 સેમી સ્ક્વેર. આપણને પહેલો જવાબ મળી ગયો. બીજો જવાબ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશ એટલે આ ઉપરનો ભાગ. તો વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ.
વર્તુળનું ક્ષેત્રફળ 314 માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 78.5 એટલે 0.5 એમનેમ આવશે. અહીંયા 3 13માંથી 8 જાય એટલે 5 0 10માં 3 અને 2 235.5 સેમી સ્ક્વેર. આ મળી ગયું આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે આપણું પરિણામ નંબર 2 માં જે વસ્તુ શોધવાની કીધું છે. પાંચમો, 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે. કેન્દ્ર આગળ 60નો ખૂણો O A અને B, 21 સેમી ત્રિજ્યા. તો ચાપની લંબાઈ એટલે A થી B નું માપ શોધવાનું. ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું. અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડ એટલે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું. હાલો, અહીં ત્રિજ્યા આપી દીધી છે R બરાબર 21 સેમી તથા થીટા આપી દીધો છે 60. તો ત્રિકોણ AOB માં OA બરાબર OB બરાબર 21 સેમી તથા એની વચ્ચેનો ખૂણો એટલે થીટા બરાબર 60° હોવાથી ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય અને એની વચ્ચેનો ખૂણો 60° હોય તો આપેલ ત્રિકોણ AOB સમબાજુ ત્રિકોણ થાય. તો હવે આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ એટલે એની ત્રણેય બાજુના માપ સરખા થાય. તો સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આગળ આવી ગયું. વર્ગમૂળ 3/4 × A². વર્ગમૂળ 3/4 કેટલું છે? 21. એ એટલે ત્રિકોણની બાજુનું માપ એટલે વર્ગમૂળ 3 × 441, 21 નો વર્ગ એટલે 441 વર્ગમૂળ 3/4. આપણને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr²θ/360. પાઈની કિંમત 22/7. r એટલે 21 × 21 એને ગુણ્યા થીટા એટલે 60/360 ગુણ 7 તેરી 21, 60 ગુણ્યા 6 એટલે 60 ઉડી ગયા. અહીંયા 3 દુ 6 એટલે 3 3 ગયા અને 2 એ 11 વીડા એટલે વૈધા 11 ગુણ્યા 21 એટલે 231 સેમી સ્ક્વેર. પેલું આપણને ચાપની લંબાઈ કીધું છે. લઘુચાપની લંબાઈ L બરાબર πr/180, 22/7. r એટલે 21, થીટા એટલે 60, 180. અહીંયા 60 ગુણ્યા 3 એટલે 60 ઉડી ગયા અને 7 તેરી 21 એટલે 22 સેમી. આપણને પહેલો પ્રશ્ન. પછી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ બીજો પ્રશ્ન. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું એટલે આપણને આ લઘુ વૃત્તખંડ મળે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 231 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 441 વર્ગમૂળ 3/4. આની બાદ બાકી થાય નહીં એટલે એમને રાખી દઈએ. નહીંતર અહીંયા વર્ગમૂળ 3ની કિંમત શોધી 1.41 ભાગાકારની રીતે
એને 441 વડે ભાગવાના એટલે ગુણવાના, પછી એને 4 વડે ભાગી નાખવાના, પછી જે જવાબ આવે એને 231માંથી બાદ કરવાના. એટલે એ પ્રક્રિયા થોડીક લાંબી થઈ જાય, એટલે આપણે એમને બાદબાકી સ્વરૂપે દર્શાવી દેવાનું. પ્રશ્ન 6. 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે, તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. પાઈની કિંમત 3.14 લેવાની છે, વર્ગમૂળ 3ની કિંમત 1.73 લેવાની છે. આ વર્તુળ જીવા એ બી 15 સેમી ત્રિજ્યા અને કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો છે? 60°નો. તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલાં અહીંયા ત્રિજ્યા આપણને આપી દીધી છે. ત્રિજ્યા આર બરાબર 15 સેમી તથા ખૂણો આપી દીધો છે થીટા બરાબર 60°. તો હવે ત્રિકોણ OABમાં પાસેની બે બાજુ સરખી, OA બરાબર OB બરાબર 15 સેમી તથા એની વચ્ચેનો ખૂણો એટલે થીટા બરાબર અથવા ખૂણો AOB બરાબર થીટા બરાબર 60° હોવાથી ડાયરેક્ટ લખી દેવાનું કે ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વર્ગમૂળ 3/4 × A². વર્ગમૂળ 3ની કિંમત અહીંયા આપણને કીધું છે 1.73/4 એને ગુણ્યા A એટલે બાજુનું માપ 15 એટલે 15 ગુણ્યા 15 કંઈ ઉડતું નથી એટલે 1.73 ગુણ્યા 225/4 એટલે 225 એને ગુણ્યા 1.73 2 0 225 એમનેમ 1 0 7 5 35 વધી 3 7 દુ 14 14 ને 3 17 વધી 1 7 દુ 14 ને 1 15 3 5 15 વધી 1 3 દુ 6 ને 1 7 અને 3 દુ 6 5 12 7 ને 5 12 ને 1 13 13 ને 6 19 વધી 1 5 7 ને 1 8 અને 3 389 25 પોઈન્ટ અહીંયા આવશે 1.73 છે એટલે એને ભાગ્યા 4 અને 4 વડે ભાગી નાખો એટલે 4 9 36 2 વધ્યા 29 4 7 28 1 એટલે 12 પોઈન્ટ 4 તેરી 12 0 0 ઉપરથી ઉતાર્યા 5 4 એકા 4 0 0 ઉતારીએ ને 4 દુ 8 4 5 20 97.3125 આટલા સેમી સ્ક્વેર આપણને ખાલી મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. હાલો હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર છે πr²θ/360. પાઈની કિંમત 314/100. ત્રિજ્યા આપી છે આપણને 15 એટલે 15 ગુણ્યા 15 એને ગુણ્યા થીટા એટલે 60 અને અહીંયા 360 360 એટલે 60 ગુણ્યા 6 એટલે 60 60 ઉડી ગયા. અહીંયા 5 તેરી 15 5 તેરી 15 એટલે 3 દુ 6 ઉડી ગયા 2 157 157 ગુણ્યા 2 એટલે 2 ઉડી ગયા વૈધા 157 ગુણ્યા 25 એને ગુણ્યા 3 છેદમાં 25 ગુણ્યા 4 ગુણાકાર કરી પોઈન્ટ કાપીએ તો છેલ્લે ભાગવા પડશે એટલે આપણે ગુણાકાર જ કરી નાખીએ.
157 ગુણ્યા 55 25 તેરી 75 એને ભાગ્યા 100 157 ગુણ્યા 75 0 સત્યુ સત્યુ 49 વધી 4 15 7 105 ને 109 5 7 35 વધી 3 55 25 ને 3 28 5 એકા 5 ને 2 7 17 વધી 1 10 ને 17 વધી 1 11 775 ના છેદમાં 100 એટલે 117.75 સેમી સ્ક્વેર આવ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આપણને લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો પહેલો પ્રશ્ન આપણો, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ બાકી રહી ગયું ના, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે 117.75 માઇનસ 97.3125. 117.75 અહીંયા પોઈન્ટ પછી 4 આંકડા એટલે 2 મીંડા વધારી દીધા. 97.3125 એટલે અહીંયા 4 9 10 5 9 માંથી 2 જાય એટલે 7 4 માંથી 1 જાય એટલે 3 9 7 માંથી એટલે 4 0 11 માંથી 9 એટલે 20.4375 સેમી સ્ક્વેર આપણો પહેલો જવાબ. હવે ગુરુ વૃત્તખંડ. તો પહેલાં આપણે ગુરુ વૃત્તખંડ એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું અથવા આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. એટલે પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેવાનું. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર 314 ના છેદમાં 100 આર એટલે 15 ગુણ્યા 15 એટલે 314 ગુણ્યા 225 છેદમાં 100 314 ગુણ્યા 225 2 0 628 628 ને 1 0 5 ઓકો 20 વધી 2 5 એકા 5 ને 2 7 ને 5 તેરી 15 0 15 10 ને 16 વધી 1 6 ને 2 8 ને 9 ને 10 વધી 1 706 50 છેદમાં 100 એટલે 706.50 સેમી સ્ક્વેર. બીજો પ્રશ્ન, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું 706.50 માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 20.4375. પોઈન્ટ પછી 4 આંકડા છે એટલે અહીંયા 4 આંકડા લઈ લે 5000 થાય. એટલે અહીંયા 2 0 એટલે અહીંયા 10 9 9 ને 4 10 માંથી 5 જાય એટલે 5 9 માંથી 7 જાય એટલે 2 9 માંથી 3 જાય એટલે 6 4 માંથી 4 જાય એટલે 0 6 એમનેમ 70 માંથી 2 જાય એટલે 68 686.0625 સેમી સ્ક્વેર. આપણા બીજા પ્રશ્નનો જવાબ 686.0625 સેમી સ્ક્વેર. પ્રશ્ન 7, 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120નો ખૂણો આંતરે છે તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળ જીવા કેન્દ્ર આગળ 120નો ખૂણો
12 સેમી ત્રિજ્યા આપી દીધી છે। તો એનાથી બનતા આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો અહીં ત્રિજ્યા આપી દીધી છે, ત્રિજ્યા આર બરાબર 12 સેમી તથા ખૂણો AOB બરાબર થીટા બરાબર 120 અંશ છે। એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા વચ્ચે 60નો ખૂણો નથી, એટલે આપણે સમબાજુ ત્રિકોણ લઈ શકીએ નહીં। તો એના માટે આપણે પહેલાં અહીંયા વેધ દોરીએ AM। તો હવે ત્રિકોણ AOB માં રેખાખંડ OM લંબ AB હોવાથી ખૂણો AOM બરાબર 1/2 ખૂણો AOB એટલે કેટલાનો થઈ જાય? અડધાનો। 1/2 120 એટલે 60। તો હવે ત્રિકોણ AOM માં ખૂણો AOM બરાબર 60 અંશ છે। આપણે તો આ બાજુનું માપ શોધવું છે, AM નું માપ, એટલે આપણને એના ઉપરથી AB મળશે। તો આ 60નો છે, તો અહીંયાથી આપણે સામેની બાજુના છેદમાં કર્ણનું સૂત્ર મૂકીએ, એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સાઇન, ત્રિકોણમિતિમાં આવી ગયું, એટલે સાઇન O બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, સાઇન O એટલે સાઇન 60, સામેની બાજુ એટલે AM, કર્ણ એટલે AO, સાઇન 60ની કિંમત વર્ગમૂળ 3/2, AMનું માપ શોધવાનું છે, આનું માપ આપ્યું છે 12, એટલે AM બરાબર 12 વર્ગમૂળ 3/2, 2 6 12, એટલે AM બરાબર 6 વર્ગમૂળ 3। તો હવે AM બરાબર BM, OM મધ્યગા પણ બને, OM એ મધ્યગા, સમદ્વિબાજુ ત્રિકોણમાં વેધ જે છે એ જ મધ્યગા હોય। છઠ્ઠા ચેપ્ટરમાં ત્રિકોણમાં આ સિદ્ધાંત લખેલો છે। તો હવે AB બરાબર 2M થાય, એટલે 2 ગુણ્યા AM નું માપ આપણે શોધ્યું 6 વર્ગમૂળ 3, એટલે 12 વર્ગમૂળ 3, આ ABનું માપ મળી ગયું। તો હવે ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ, હજી OMનું માપ શોધવાનું રહી ગયું, 1/2 પાયો ગુણ્યા વેધ પ્રમાણે। હવે આપણે આ બાજુ શોધવી છે કર્ણ ઉપરથી, પાયથાગોરસની મદદથી શોધી લે તે હાલે, અથવા તો અહીંયાથી સાઇન 60 બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ। તો હવે કોસ O બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ અને છેદમાં કર્ણ વચ્ચેનો સંબંધ કોણ દર્શાવે? તો કે કોસ, તો કોસ 60 બરાબર પાસેની બાજુ એટલે OM, કર્ણ એટલે AO, કોસ 60ની કિંમત 1/2, OM શોધવાનો છે, OA એટલે 12, એટલે OM બરાબર 12/2, એટલે OM બરાબર 6 સેમી। હવે ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો એટલે AB, એનો વેધ એટલે OM, 1/2 ABનું માપ 12 વર્ગમૂળ 2, એટલે 12 વર્ગમૂળ 3, OM એટલે 6, 2 તેરી 6 અને 12 તેરી 36, એટલે 36 વર્ગમૂળ 3 સેમી સ્ક્વેર। વર્ગમૂળ 3ની કિંમત પણ આપી છે 1.73। ત્રિકોણ AOBનું
ક્ષેત્રફળ બરાબર 36 ગુણ્યા 1.73 173 ગુણ્યા 36 0 3 તેરી 9 3 7 21 3 એકા 3 ને 2 5 6 તેરી 18 વધી 1 6 7 42 ને 1 43 વધી 4 6 એકા 6 ને 4 10 8 9 ને 3 12 વધી 1 2 એટલે પોઈન્ટ પછી બે આંકડા એટલે બે આંકડા પહેલા પોઈન્ટ એટલે 62.28 સેમી સ્ક્વેર. હાલો ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા ગોતવું સરળ નથી એટલે વ્યવસ્થિત પાછું જોવું. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત 314/100. આર એટલે 12 ગુણ્યા 12 એને ગુણ્યા થીટા એટલે 120 છેદમાં 360. 12 તેરી 36 3 ચોક 12 પહેલાં 12 વડે ગુણી દઈએ એટલે 12 ચોક 48 વધી 4 12 એકા 12 ને 4 16 વધી 1 12 તેરી 36 ને 1 37 એને ગુણ્યા 4 છેદમાં 100. 8 ચોક 32 વધી 3 6 ચોક 24 24 ને 3 27 વધી 2 4 7 28 ને 2 30 વધી 3 4 તેરી 12 12 ને 3 15 છેદમાં 100 એટલે 150.72 સેમી સ્ક્વેર. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું 150.72 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 62.28. 12 માંથી 8 જાય એટલે 4 6 માંથી 2 જાય એટલે 4 10 માંથી 2 જાય એટલે 8 14 માંથી 6 જાય એટલે 8 88.44 સેમી સ્ક્વેર. આ મળી ગયું આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું 88.44 સેમી સ્ક્વેર.